ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા બ્રહ્મ સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 12 જેટલી ફ્રેન્ચાઇઝી ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલ મેચમાં ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ ગોરે ટોસ ઉછારીને ફાઇનલ મેચનો પ્રારંભ કરાવ્યો હતો। ફાઇનલ મેચમાં મોટી સંખ્યામાં દર્શકોએ ઉપસ્થિત રહીને મેચની મજા માણી હતી। ખાસ કરીને આ વખતે યુવા પાંખ દ્વારા એક સિક્સ એક વૃક્ષ જેવો નવતર સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ભુજ ખાતે 300થી પણ વધુ છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિજેતા અને રનર્સઅપ ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી। રાજેશભાઈ ગોર અને અનિકભાઈ જોશીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ રાજેશ ગોર, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ। અમારા યુવા પાંખ દ્વારા ચોથી સિઝન ચાલુ છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની, અને આ સમગ્ર આયોજનમાં 12 ટીમોએ ભાગ લીધો છે અને 25 ડિસેમ્બરથી આ સિઝન 4 ચાલુ થયેલ છે ને આજે ફાઇનલ છે। ફાઇનલમાં પરશુરામ 11, પરમ 11 આજે ફાઇનલમાં પહોંચી છે। આ સમગ્ર આયોજન અમારી યુવા પાંખ, ઓમ તો અમારી યુવા પાંખ 12 મહિનામાં 12 કાર્યક્રમો કરતા રહે છે, પણ વિશેષ આ એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જ્યારથી અમારા યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ બન્યા છે ત્યારથી જ આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। અને અમારી યુવા પાંખ દ્વારા એક આ વખતે સિઝન 4માં એક નવું આયોજન કરવામાં આવ્યું છે કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જેટલા પણ સિક્સ લાગશે એટલો વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવશે। અમારું નામ અનિક યોગેશભાઈ જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકે દાયિત્વ નિભાવું છું। અને હાલમાં અમારે ભુજ શહેરની અંદર યુવા પાંખ દ્વારા બ્રહ્મ સમાજ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે, અને કુલ મળીને 12 ટીમોએ અત્યારે અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે, અને 168 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભર્યું હતું, અને આજે જે છે એનું ફાઇનલ મેચનું પૂર્ણાહુતિ છે। અને આ સંપૂર્ણ આયોજન દરમિયાન એક અલગ જ વિષય લઈને બ્રહ્મ સમાજ યુવા પાંખ આવેલું છે। એક સિક્સ એક વૃક્ષ એવું એક આયોજન અમે ગોઠવેલું છે, અને કુલ મળીને 300ની આસપાસ આ સમગ્ર ટુર્નામેન્ટની અંદર સિક્સ લાગેલા છે, અને ભુજ શહેરની અંદર અમે 300 જેવા વૃક્ષ જે છે એનું વાવેતર કરીશું। અને આજની અમારી જે ટુર્નામેન્ટ જે છે 4 જાન્યુઆરી ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ફાઇનલ રમાડવા જઈ રહી છે।